ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિલા. ગુડ મોર્નિંગ જાજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. છેલ્લા દિવસથી હાથમ આઠમની રજાઓ હતી. છેલ્લા દિવસ થયા દેખાય મમ્મી હવાર હવાર છાસ બનાવે છે. મક્ખન મિશ્રી. હવે માખણ મિશ્રી બનાવતા. આ તો કઈ લોકો જવાનું છે મારા આ બાજુના ગામમાં જ. હું જઈ આવું કે તું જઈશ ને? ચો જવાનું ઓ ત્યાં ખબર કાઢવા. તું કહીશ કાલ અમે ખબર કાઢીને આવ્યા, આજ મમ્મીને ખબર કાઢવા જવાના. અમે તો જઈને આવ્યા પપ્પા જઈ આવો. રાખો પપ્પા અને શિલ્પા 4 જણ જઈ આવો. હવે ભૂંડિયા માટે પેલો બંદોબસ્ત કરવાનો છે. વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. કાલે 2 રાખો દૂધી લઈ ગયો. આ નથી ખરબૂજું કઈ લોબી દૂધી વાળી હતી, ખબર નહીં ઘોર ચમ થઈ. ચોમાસામાં તો જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. તો કઈ આયરા 2 પક્ષી રહ્યા ને એ રોજ આવે છે. પહેલાં એમની બેઠક વાયકા નથી મવડા ઉપર, પણ એક વખત વાજવાને લીધે મોવડો પડી જાય ને ત્યાં અહીંયા બેઠક કરી પાઈ નવી. સુખ સુખ સુખ. ખુરશી પર બેહી રોટલી બનાવવાની. ઓ બિથાની જ વાટ જોઈને બેહી બનાવીશ સની મની. ઓર રોટલી હું બનાવ તો બીજો કામ કરે. એ મોબાઈલ ગુડ્ડુ તો વાપરતી જ નહીં હમણાં. તો આ કચ્છ એક તો નાખી દેજો અહીંથી આગો. તો ગાઈ આ કચ્છ ઓનલાઈન છેતરાઈ ગયો છે મને તો. 1000 રૂપિયા ચોટીસ. હા ના વેબસાઇટ નકલી છે. નકલી વેબસાઇટ છે પણ હું કયો બતાવે તો શોપર્સ તે બતાવે ત્યાં આવે. જો આ મંગાયા હતા મેં. આ પણ મને છે એવો મળ્યો છે. કાપડનું એ ઠેકવાનું નહીં. અને આ તો હું મફતમાં હાલે તો એના પહેલો તો 1000 રૂપિયા હું લાવ્યો છે. કમાન્ડર 10 રૂપિયાના એ રાય છે. પણ હું આ તો બરોબર ફોટા તો એવા બતાવે છે. એડ તો એવી આવી હતી ને એટલે આ ફેક છે. ફેક છે ખબર આ રીતે હારા ફોટા નાખે પછી તમે ડિલિવરી માંગો એટલે કેશ ઓન ડિલિવરી હોય. એટલે એ રાય 10 રૂપિયાનો 20 રૂપિયાનો જોગ્ય ફિટ કરું અને આ રીતે કાપડમાં કરી આલી તમારે એડ્રેસ ઉપર. અને કેશ ઓન ડિલિવરી હોય એટલે તમે પૈસા આલો પછી પેલું ખોલવાનું. એટલે પછી પેલો તો એમ કહે કે તમે રિટર્ન મોકલાવજો. અને જેવું તમે રિટર્ન મોકલાવજો ને એટલે અહીંયા કશું સદ નહીં લોગિન બોગિન. પેલી વેબસાઇટો આવે છે ને એના ઉપર શોપ બનાવી દીધી. શોપ ડાયરેક્ટ ફોટા મૂકીને વેચવાનું કરીશ. હવે આયરે મૂકીને દોન કરી દઉં. દોન તો એવું કોઈ ના લે. અને આ કેવું કરું 1000 રૂપિયાનો છે. હા રાઈ ઇન્સ્ટાગ્રામમાં એડ આલું એટલે તમે 100-200 રૂપિયા દિવસના સ્પેન્ડ કરો એટલે તમારી 1000-2000 જેવી એડ છે આપણા જોડે આવે. હા એટલે હોમય એક જણ માં જો હોય. હોમય એક જણ ના હોય હોમય તો આમાં જગ્યા 100 જોવો કહું. આવા તો પેલા ઓરિજિનલ કંપનીના નહીં આવતા. 1000 રૂપિયાનો શો મંગાવી દો. મમ્મી આજ તો કાંઈ થઈ છે. કાલે સંજય જોડે સ્કેમ થઈ ગયો એના માટે. કોઈ ના મારા 1000 રૂપિયા જ્યાં આ રાય છે ને મારા જેવા વેબસાઇટો બનાવી હતી નકલી. હા નકલી. એટલે ડિલિવરી વેબસાઇટ હોય ઓરિજિનલ હોય એટલે અમના જોડે ખાલી પેલો જોડે લોગિન કરવાનું હોય બરાબર. અને અમનો ડિલિવરી ઉપર ચાર્જ આલવાનો હોય એટલે 10-20 રૂપિયા આલવાનો. ડિલિવરી વાળો અલગ હોય અને આ વેચવા વાળા અલગ હોય. 10 થી 15 ઓર્ડર કરી દઉં પણ લેવા જ ના દઉં. રોજ કરું, રોજ 15 ઓર્ડર કરું. નકલી એડ્રેસ ઉપર. એટલે મારે શું કરું છે ખબર સંબંધીની એડ્રેસ ઉપર રોજ 10-15 મારા 1000 રૂપિયા વસૂલ કરીને જોઈએ એ વેબસાઇટ ના તો ડિલિવરી ચાર્જ મહિના. તો ગાઈઝ આમાં જેવું હોય આ રીતે નકલી વેબસાઇટ બનાવી દેવાની. જે તમારે ફ્રીમાં અત્યારે તો ખાલી ટેમ્પલેટ નાખો ને એટલે વેબસાઇટ બની જાય. ફોટા મૂકી દેવાના અને પછી આ રીતે ઓર્ડર તમે કરો કે એટલે એડ્રેસ નાખવાના આવે અને કેશ ઓન ડિલિવરી આવે. એટલે તમારામાંથી કેશ ઓન ડિલિવરી આપણા હાથમાં પ્રોડક્ટ આવે પછી પૈસા હાલ લે. પણ એ રાય કેવું કરું કે હા એ રાય છે ને 10-20 રૂપિયાવાળો પાર્સલ કરું અને તમને એડ્રેસ ઉપર મોકલું અને તમારા જોડે હાથમાં આવે તો એ પૈસા હાલો એટલે પતી ગયું. પછી તો રિટર્ન એ ના કરી શકો કારણ કે અમને રિટર્ન હોય જ ના ઓપ્શન જ. પહેલાં લોગિનનું ઓપ્શન જ નહીં આમાં તો. આમાં લોગિનનું ઓપ્શન જ નહીં. આ ફેક પેજ છું. 10 રૂપિયાના શું લારી મળે એ ગોડો નહીં એ ડાયો છે. આપણે ગોડો છીએ.
કોક તો ખબર પડે કે કેવું કાપડ છે કાપડ બતાવજે કાપડ જોઈએ કાપડ યાર 10 રૂપિયાનું સારી નહીં લી હું તો એમેઝોન થી મંગાવતો નહીં મને વિશ્વાસ કોઈ કરી આતો મેણીઓ બેઠે એટલે કોકનામાંથી હાથ જોકે અને તું આવડું આવે તને ખબર ના પડી હાથ આપણામાં ના આવે આ એ રહ્યા ને ફ્લેક્સિબલ હોય ને તો આવી જઈએ એ નહીં એવું કે ફ્લેક્સિબલ એવા હોય ને તો આવી જાય બહુ ફ્લેક્સિબલ પેલો 10 રૂપિયા વાળો કમાન્ડર મોકલ્યો છે તો ગાઈઝ આવા સ્કેમમાં ફસાતા નહીં આ તો છેતરાઈ ગયો છે તો એના છેતરાતા તો ગાઈઝ આ રીતે કોલિંગ કરતા ઇન્સ્ટાગ્રામ આપણે વાતો કરતા હોય ને ફોન આપણી વાતો ખબરતા હોય વધારે એન્ડ્રોઈડમાં ને એવામાં એવું થાય છે બોલ્યો ને વાતો કરેલો ને તે એક વખત એવું મોબાઈલમાં વિઝિટ આવી આખો દિવસ ચાલુ આપણે તો જે વસ્તુ યાદ કરો ને એ આવે કારણ કે છે ને ઓનો કેમેરા બેમેરા બધું આપણે બધો ડાઉનલોડ કરાવ્યો હોય કે એપ્લિકેશન એ બધું એસેસ હોય એમના જોડે કેમેરાનો માઇક્રોફોનનો ને બધું એના લીધે છે ને એ રીતે એડો આવે હું એક વાર ડોગની વાત આખો ડોગ જ આવે માતા ધારે જ એ તારા 1000 જ્યાં છું પણ તારા જેવા કેટલો હશે બીજો જેને ખબર નહીં તને તો ખબર પડતી તોય તું છેતરાણું તો સવાર પડી જશે હા વહેલા તો સંજો જાય છે લોકો ચોકન જાણ કયા ગામ આર્ય ફતેપુર એમ હું જોઈ રહીશ તું વહેલા હા એ તો 15-20 મિનિટ લાગશે નહીં 5 મિનિટ જતા 5 મિનિટ આવતા 5 મિનિટ બે તે તો ચશ્મા જોઉં અહીં આવીને ગાડી અલ્યા છોકરાને ગાડી આવી હવે બાઇક લઈને જ છો ના બાઇક લઈને જો 50 રૂપિયા લઈ ના કરતા તો કઈ જોઈએ વહેલા કોઈ નાસ્તો વાસ્તો બન્યો હોય તો રાતનું પનીરનું શાક છે રોટી હશે તો કઈ બહાર તો વરસાદનું અમુક બધું ટાટું પડ્યું છે લુગડો હા આવી જાય છે હું સવારનો બહાર નીકળ્યો છું 5 વાગ્યાનો તો કઈ બોડી માર બોલતો હશે વાહન ધોઈ નાખ્યો અને આ બાજુ લુગડો તો જો હા અરે એ ફટકારો ને હમણાં લે આવી ગયા છે લોકો જાય તોડ ખાટલા મમ્મીને બતાવું ખાટલા તૂટી જ જાય કે લોક પેલી એ વેલ્ડી આ વખત તો મારા સંજય 3000 બૂટ લાવવા છે શું બનાવું બોડી કાલે દાળાથી મગની હેનું શાક છે તો કઈ આજ તો દાળ ઢોકળી ને ભાત બનીશ ચાલશે બનાવી દે ચાલશે મારો તો દાળ ઢોકળી ને ભાત ચાલશે કમેન્ટ આવી કે પૂનમ ભાભીજી કેમેરો ભાઈ ખુશ થઈ જાય હસવા જ એ તો મોણ જ જોઈને ખુશ થઈ જાય મને જોઈને ખુશ થાય નહીં કઈ કેમેરો જોઈને ખુશ થઈ યશુ કે હાચું આજે વધારાનો રહ્યો ને કાઢજે હું તો બધી નાક કાપી દેવે ને કપાઈ નાખ એમ તો હું રોજ ખાવા બેહું એટલે એમ જ કરું છું હા તો આ તો સેવરી સોડવાની સોડજે આટલી બધી રાખડે તો કને વધી એ જ જોવાનું સંતાણું તો ઇન્જલ કેમ કાજલ તે હમણાં હું આલું બધી લઈને ચા નદીમ સંજય શાક વંગારો છે દાળ હેડ બોડી આપતા આપણે બે ભેગું ખાઈએ તો કઈ નાસ્તો દાળ અને ભાત બનાવ્યા ઢોકળી તો હા તો કઈ ચલો ફટાફટ ખાઈ લઈએ તા દાળ ઢોકળી ભાત એટલે આવી ગયો 2 જણા સ્કૂલમાં તો ગાઈસ ખાવા પીવા તો ખાઈને તો બધો આરામ કરવા મળ્યો પપ્પાને તો હજી આયા નહીં આજ તો જ્યાં શું બહાર બોલી હા ચોઈ એવું નહીં કહેતી છે ઊંઘી છે ગોડો તા મમ્માને ઘેર જઈ હા બાપા હજુ આવતી રહેશે હોગા જતી રહી તો ગાઈસ હું આવ્યો તો ખેતરમાં તો રખડતો ઢોરનો ત્રાસ થઈ ગયો છે એટલે હું ખેતરમાં આવ્યો તો જોવા ગાય આવી ગઈ છે અને આ ભેંસો એ શું કરી છે આ ગાયો રખડતી ગાયો ભૂંડવાય
આખું ખાધું નહીં, વચ્ચે ટાલું પાડી દીધું છે. મકાઈની પથારી ફેરવી નાખીશ. હવે એક મકાઈ ઉપર 2 મકાઈ આવી મળે તો આ સૂંટી નાખીશ. મકાઈ વાવી હતી બરોબર થઈ નહીં. આ તો ત્રાસ થઈ ગયો, મકાઈ વવાય નહીં. મકાઈ આવો થઈ રહેશે, આવડો થશે. ગઈ જાય છે આ બસ સાલ લેવા આવ્યા છે. પૂનમ અને શિલ્પા બંને ઝટકા ના ગોઠવ્યા, ઝટકા મશીન હોય તો કહે ઝાડ છે ને તો ઝાડમાં પડ્યા રહી છે. પછી મકાઈ ખવાઈ જઈશું ભાઈ. આની પર ડાગરો બનાવીને કહેતા ઝાડ ઉપર ટ્રી હાઉસ. આવું જ આપણે બેવાના રાત્રે એવા બીવા પૂનમ એવા બીવાય રાત્રે. હા કેટલા પગ પડ્યા છે, આપણે થોડું આઘું પડી જાય છે. તો ગાઈઝ અમારે છે ને કોરીમાખર તારની બોર્ડર જ કરવાની છે. એ પીકો ખાયો આ જેટલું આ બધું છે ને એવું લાગે છે. આ મકાઈ છે ને એવડી થઈ હોય, આ બધું ખાઈ જશે. ગાય ભૂંડ મોર આવ્યો તો કઈ શિલ્પા બસ ચાલ્યો છે. આમ પૂનમ હેડી પેલી બાજુ વેલા લેવા. પૂનમ જોતો ખરી છે એટલું ટોલું પાડી દીધું છે. બગડ્યો મોર બગડ્યો. અલે રે હા હા ઓહો ઓહો ચ નાચતો તો દોડતો તો. હોય આને પૂનમ કંકોળો. હા કંકોળી. હા કંકોળી બની કંકોળો હોય જ. ચડવું રહ્યું ચડવું આ ખવાય. હા હું જોઉં છું કેવું ખાઈ. અમારે તો આવું બધું ના ખાય કોઈ. એ જોવા જવાના આગળ ખાતીને વધુ થઈ જાય. ચડવું આ પેલું રહ્યું અત્યારે બીજું એ કંકોળો મેલવો તો એટલે હું નથી લેતી. કંકોળી હતી આગળ તાક ચાલુ ખાવા છે. ખવાય ઉપવાસ ના દૂધવાળી વસ્તુ ના ખવાય. અહીંયા સાલ લેતા લેતા કંકોળા વેલો મળ્યો. તો નાના નાના કંકોળો આવ્યો છે. પૂનમ જય હેડ્યો. હું કંકોળો વેણતો હતો એ તો અમે કશું ના કરા. તો કઈ વૈકણ સાલ લેતો હતો વૈકણ તે હા પાઈ ગયો. ક્યાં જઈતી શિલ્પા તું પૂનમ નું બધો ચાર લેવા જઈતી દાંતેડું ઝૂલો વેલો ના ઉતારીએ. ઉતારે અને પૂનમ શિલ્પા ક્યાં જઈતી એ મારા હંગાત આવી અને સંજુ એ અમારા હંગાત આવી અને ટીકો પપ્પા મમ્મી તો કયો જ હોય મેં ફોન કર્યો. આ હવારે ના ઊંઘી જતા હવે ઉઠે કો હજુ તો મમ્મી ને પપ્પા ને પૂછી રહ્યા. આ તો બહુ યાદ આવે મમ્મી પપ્પા ની વાત. કેટલા આયા હે દાદા ગાય નથી આવી કોઈ આઈ નતો. હાપ આવ્યો તો હાપ આવ્યો તો હાપ. ગાય હાફ બની ગયો હશે. હા હા હાપ નથી આવી ગાય. તો ગાય બાર તો છે વરસાદ સવારે ચાલુ હતો ને તારે તડકો કાઢ્યો છે બરાબર નો. એ લુગડો મૂકો લુગડો મૂકો આ ખાટલા બાર ફટાફટ હુકાઈ. તો ગાય આવાજ તો બોડી દહીંનું સાફ કરો છો. ક્યાં આવાજ પપ્પા ચાલ છે હોજ નું ટિફિન લઈને આવું છું હું. હા તકાબે નહીં હો એ હારું. પપ્પાએ સરપ્રાઈઝ આલી હાલ તો તું કી હોજ જમવાના છે. તો ગાઈઝ આજ તો મમ્મી પપ્પા અને ટીકો ઉષાન માસી એ બધો જોતો. તખાન છોકરાની ખબર કાઢવા તખાન બૈરાની ખબર કાઢવા. અને કેવું છે તારી આજ તો રજા નહીં હાલવાના. હા તો 7 દાડા રાખશે. ઓહો આ તો પેલા છું લોખંડના અરે સિમેન્ટના. તો કઈ 2 ચૂલા આવી ગયા છે આપડે તો. માસી નો સા આ તો ઊંચો થાય એમ નહીં. પાયા પાયા નહીં એમ ડાયરેક્ટ બનાવ્યા. ચૂલા ના 2 ચૂલાના 350 ક્યાં 150 રૂપિયા હોય એટલા તો. બે ચૂલા એક તો કિંજલીમનો છે. તડકો હાલ જ આવ્યો. એક તડકો હતો પણ હોય હમણાં જ આવ્યો થોડી વાર થઈ. હા રે કેટલા વાગે ગયો મને તો ખબર જ નહીં થઈ જોઈ. એ હું સર રિયો તને કોઈ નહીં રાખતું. આ તો વ્યૂ છે બે અને ઊંચો કઈ કઈ પસારશે. શું બનાવ્યું? ચટણી બનાવી. ચા પીવો કે ચટણીઓ કરવા ખોશો? હું બનાવ્યું
આ જોવો કે હળદી બાળી બધું કેવું કર્યું બધું ચાલ પેલા ખાધું નહીં ખું હા એથી ખાઈ ગયા તા એ પછી ભૂખ આ હું ખાઈ ગયા તા હોયથી હા કદાચ લાઈ કીધું તો હશે ખાવાનું કીધું તો તાણું આપણે છે યાર કરવું યાર વચ્ચે ત્રણ ચાર જગ્યાએ મમ્મી પપ્પા હારે જવાય ના ગમે તે ભાઈબંધ બહાર તો આવી જતો રહે હા પપ્પાની હા હા ત્રણ ચાર બોમ્બ ફરીને આયા હા કયો એ વચ્ચે જે આવતો તો એ વાંક આવતો હતો. તો ગાઈસ 4 વાગી જશે ને ચા થઈ ગયો 4 વાગ્યાના ચા ના થાય તો અમારે 5 વાગ્યું જ ના હા હા એ પોચ નહીં વાગે જો હજુ 15 મિનિટ હા એટલે જ કહું છું 5 વાગે પહેલા ચા થાય તમે ચા પીતા ને તમે પીતા દાન 10 વાર નહીં કવડાવો હું વળી નોકરી જતો ને ત્યાં અમુક વાર પી લેતો મને તો એવું કશું વ્યસન ના ખબર નહીં તમે પીતા ચા ઊંઘ જેવું આવે હા કોઈ દારૂ સિમ્પતિ બી હજમાસી આપણી વાડી પણ કોણ આપણી તો પણ વાડી ચાલે આપણી વાડી કે આપણી ખેતરથી આવડે ખેતરની એ આપણા ખેતરમાં આપણી વાર ઉપર હુલે તમે ચકલી વચ્ચે ચકલી ચકલી તમારી ગર્લફ્રેન્ડ ચકલી ગર્લફ્રેન્ડ ટકલી તમારી ગર્લફ્રેન્ડ ચકલી ચકલી કલર બોલો તો કલર છે ને બોલતા કલર કરાઈ કે કળાઈ અને બીજું કલાઈ નહીં પાણી તમારી લોણી નહીં રાણી રાણી ચાચા ને હાલમાં આવતી તો લાગે એટલે હું ઘૂંટ એટલે ચકલી આ ગલફ્રેન્ડ બલફ્રેન્ડ કને ખાઈ ખાવ બધું કને ખાઈ ખાવ હા એક આખું ટોળું હોય કે કઈ ફાટા કઈ ફાડે છે ગાડીમાં ભરીએ પેસેન્જર બાપરે ફોન પેસેન્જર પર હતો કાલ તા બાજે માં હિસ્સા કેમેરા કેદ થઈ ગયા ગુડુ ફોન પેસેન્જર પર હતો એમ કહેતો આ તા બાજે હાચું માં કે પઈ નામ વાત કે રવા હાચું ને એ ઉતરા હેડો બે જણો આ વિયાન ઉતરાવ ના ના તો ગોબા પાડશો ઉતરો ઉતર ગુડ્ડુ પેલા તું ઉતર એટલે બધા ઉતરશે ઉતરો હેડો બે જણ કે ઉતરી જાય હા પપ્પા ક્યાં જઈશું ખેતરમાં કેમ એ બોલજે યસવી આટલું તો દિવ્યાંશ નહીં બોલતો ગોડો તારે ઠેલા ઉતારશો કે નહીં ઉતારો જેન બાબા તો કહીએ બોલતા એ પાસે પિસ્તા પાડી જોઈએ તે માગ માગ આમના 10 જેવા ખાઈ છે આ બાબા એ નહીં મારો મોટા પિસ્તા બી આલજો મંગાવીએ મોટા હેડ બતાવજો મને બતાય હેડ કઈ જગ્યાએ છું તો કે આ તો કંકોળોનું શાક થશે ભેડાનું બનાવવાનું ભેડાનું બનાવ તમારે કંકોળોનું કિલોડીનું ખાવું મસ્ત બનાવું હવ બનાય હા તો આપણે બે માટે લીધું હવ ટોમેટો નાખીને કટવી તો આયુ અમે બનાવું ખાશું થોડું તમને તો ભાવ કંકોળો નહીં ભાવતો તે કંકોળો ખસીલ બા કંકોડો વધારે ખાશું ગીલોળીનું આટલું ખાશું હા જા એ પેલી શું કરીને આવીએ પિસ્તામાં એ તો ફૂલીને ખાય છે ખાવાનું બની ગયું છે રોટલા ઘઉંની રોટલી 2 શાક સાત કેમ બપોરના કોઈના ભાત. લગન છે ખું લગન નું કરી નાખ્યું છે અમારા મોટા ભાઈનો લગન આયો રે હા બોલી 2 શાક 2 રોટલા કોઈના લગન છે ખૂબ? 2 લીટર દૂધ અને 2 લીટર દૂધ હા 2 લીટર ગાય મૂકી લીટર આયુ એટલા તો હું સાજ તમારો લગન બોડીનો ને મારો બેનો અમાર થઈ ગયો ફરીથી આવવાનું. થઈ ના જો બોડી? અમે ફરીથી કરો, તમારે ફરીથી નહીં કરવું આવવાનું. હા બોડી કરો જ ફરીથી આમાં તો હજુ આવતા વર્ષે ફરીથી કરવાનું તો મારે તો કરવાનો અમારે તો મારે કરવો પણ બોડી નહીં કરવો એટલે મારે તો બીજી એ વાર પાછી આવી મારે તો પેલું ભૂતાવા. નહીં શિલ્પા હા. મારે તો બીજી વાર ત્રીજી વાર ચોથી વાર હું તો લગ્ન કરું એવું દાદાજી. પણ પાર્વતી ના પાડે ને હાલ તો હું લેવું હો? ચૂલો શું કરવા લાયા છીએ એ મૂકી રાખવા વરસાદ આવે એટલે ચાલુ કરવાનું ના ના વરસાદ નહીં આવવાનો હવે
વાપરો તાણો ખાલી ખાવાનું જલ્દી બનાવો ભલે ગમે તે કરો ખાઈ લો. આ તો એનો કાંટો તાણ તો કઈ ખાવાનું થઈ ગયું છે ચલો ખાઈ લઈએ અરે ગીલોડી તો કઈ જઈએ તો ખાવાનું ચાલુ છે ફક્ત દૂધ અને સાસ પીધી પણ હું દૂધ પીવું છું કોણે પીને પછી પીવું થોડું હા ખાલી આવો કરી. લડાઈ પણ મારે પીવું છે તો લડાતો હોય હાલ લે. સાસનું વેક્ટિશન કરશે પેટમાં તો ગાય મારો એટલો ખાઈશું મેં સંજાબી અને ખાઈ લીધું અમુક અમને આ છેલ્લે શિલ્પાંત ગીલોડીને ખાધું સાસ પીધી ને દૂધ પીધું અમે એવું લાગે હા પેલા એક ગ્લાસ સાસ પીધો પછી ઉપર થોડો રોટલો ખાધો ને પછી ઉપર પાણી પીધું અરે દૂધ પીધું નાખી ભાઈ. દૂધ ફાટી જાય. ફાટી એટલા એવું લાગે ઉઠકાર આપશે હમણાં